વાળારે બાંધેલા જમરૂખના જનાવરા ઠોલી ગયા અને એ કઈ રીતે હાલો આગળ બનાવ્યો કઈ ગયો તો રોમ રોમ પાર્ટીને સ્વાગત છે પાછું એક નવા વ્લોગની અંદર. આજે આપણે જવાનું છે ઉષા કોટડા રીંગણીનો રોપ. રેનકોટ પહેરીને ચડી ગયા રોડ અને રીંગણીનો રોપ છે આ ભાઈ. તો ફાઇનલી રોડે ચડી ગયા છે ટણ પછી રસ્તામાં દેખાણા મોટા મોટા પંખા ને ઈ થઈ ગયા હતા બંધ. બાકીના બધા પંખા ફરતા હતા પણ આ એક પંખો જ નતો ફરતો. ઈ હું વાંધો ઈ પંખો જાણે ઓડીજા કોટડા ના અહીંયા લેવાનો છે તો રીંગણીનો રોપ છે. આ વાહે ભાઈલા જાય ને ઈ ભાઈ મિત્રો કેટલું કરીને આ રીંગણીનો રોપ આપણે પસંદ કર્યો છે ને અમારે લઈ જવાના છે 3000 છોડવા. હા લમરક નો હાલે. એને કીધું કે તમે રોપ ખેઈને તૈયાર રાખો ને એમ પહોંચ્યા સાઉન્ડ. આજ તો મિત્રો ઠામુકી ગળદી નથી બહુ ખુલ્લો છે મજા આવે છે ફરવાની. પહોંચી ગયા મંદિર તો મિત્રો વિડીયો શૂટિંગ ની મનાઈ છે ને પછી પહોંચ્યા આપણે બહારનો વિડીયો લીધો. પછી પહોંચી ગયા દરિયે. દરિયામાં વરસાદના લીધે મોટા પછી બોલાવ્યું વરસાદે ફૂલ બાકા જીકી. પછી એમ હલવાના રેનકોટ લાવ્યા હતા તોય નહોતો. અહીંયા આપણે રીંગણી છોડવા ક્યાં ગયા છે હવે થાય છે પેકિંગ. એને ઘરે પગીને જોયું તો જમરૂક તો હુડા ઠોઈ ગયા. પાછું નવું કંઈક કરીશું.